બાકસ લેવા મોકલ્યો તો અને ઈ જો આ બાકસ લાવ્યો, અગરબત્તી લાવ્યો અને પાણી પીવાનો શીશો આરો લેતો આવ્યો. ઈ એમ ઉડાડવાનું કે અમારી ફૂલકણી ઓલવેઝ આ વિડિયો જોઈ ગયું. કેમ છો બધા મજામાં? દેવો પરિચય કાવડા નવા નાના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ થઈ ગયા છે નાઈન જોઈન યાર, અને આજે છે દિવાળી, તો મારા તરફથી બધાને હેપી દિવાળી. અને ભાઈ છે ને શુભમભાઈ તો એનું બાબા એથી પૂરું નહીં થાય. અને ભાઈ છે ને આજે છે દિવાળી, તો જે ફટાકડા ને એવું લેવા જવાનું બાકી છે, કેમ કે આને ભાઈ ફટાકડા કાલનું અપાવ્યા હવે ફટાકડા લેવા જવાના બાકી છે. તો સાહેબ આપણે ફટાકડા લેવા, તો અત્યારે મને જવાનું, સાંજે મોડેથી જવાનું છે, કેમ કે યાર ભાવમાં છે ને સસ્તો થઈ જાય થોડો, એટલે સમજી ગયા. જો આ છે ને ભાઈ સાંદલિયાની બંદૂક છે, બે દીધી છે ને, આપણે બે રોલ ફટાકડા પડ્યા હતા સાંદલિયામાં, સાંદલિયા પડ્યા હતા અત્યારે છે ને બે દીધી એમને પડી, એટલે છે ને એટલે આમ કટ્યા જ ફોડવાના, કાટ. હવે છે ને મારે અત્યારમાં જવાનું છે દુકાને ઘડી, કેમ કે યાર 5 વાગ્યા સુધી. હાલો આ ભાઈ છે ને, ભાઈ હે નામ નાખી દઉં એ છે ને, જો આ ભાઈ છે ને એને કાટ કરી નાખવાનું બધાને. હવે ભાગવી દુકાને છે રાતના 8 કદી દિવસે દુકાનો બંધ. ઓકે પાર્ટી ફટાકડા લેવા જવાના એટલે આજે ભાઈ દિવાળી છે, તો અમે જે ફટાકડા નથી લેતા, થવું જ ને ફટાકડા લેવા. મારે જવું જોઈએ રહી, મારે બાકી કપડાં લેવાના બાકી, ફટાકડા લેવાના બાકી, અને આ ક્યાં જવા ન દેતા આમ જો હજી ફટાકડા લેવાના બાકી, હજી કોકના ઘરમાં ફોડવાના છે એવા લેવાના, આપણે ફૂમ થઈને ફૂટે ને એવા. આવી ગયા આપણે જમવા, કેમ કે ભાઈ લાગી ગઈ હતી ભૂખ ને દુકાન કરી દીધી છે અત્યારે બંધ. અને હાલો કાલ શેરો પગાડી લેતી ને હે આ જો કાઢ નાખી લોહી એવું ને કરે છે, પર હું તો તારા ફાટો બન્યો પછી ઓલા રૂ લાગ્યું, પછી શેરો બંધ ગયા અત્યારે બેરો બેરો જઈ દેખે ફટાકડા લેવો, ફટાકડા લેવો. હા એ અત્યારે નહીં, પેલા ખાઈ લે. હા ભાઈ એમ હવે અત્યારે જમીન કરવીને થઈ ગયા છે એવી નવરી ના ખાવ. તો હવે છે આજે દિવાળી, તો ફટાકડા ફોડ્યા વગર ન હાલે. અને મને એટલો બધો શોખ નથી કાંઈ, પણ આ ભાઈ અમારે લેવા છે એ સુરસુરિયા કરી નાખ્યું આમાંથી, તો એટલા લેવો છે ખાલી, રોકેટ રે એટલા લેવો છે બરોબર. અને આ વખતે ફટાકડા બહુ મોંઘા છે ને મને શોખ નથી રહ્યો. સારું છે એ હું હા છે તો નવો બોમ્બ નીકળ્યો છે મને એવું લાગે, નવો બોમ્બ નીકળ્યો છે માર્કેટમાં, નવી વસ્તુ લોન્ચ થઈ છે આજ. તો આનું ઓપનિંગ ન કરાય, આનું આલીથી ઓપનિંગ કરવું છે. તો એટલા ફટાકડા લઈને આપણે વહી જઈએ અગાશીમાં, કેમ કે ઘરમાં કંઈ ફોડાય એમ છે નહીં ને આપણને એટલો બધો શોખ નથી, એટલે આજ બહાર ને જવાનું ઘરમાં અન્ય સુરસુરિયા દાદા પાડી દીધા મેં બહાર ડાઘા કેને ખબર આને પાડી દીધા જો તતડિયાના ડાઘા પાડી દીધા બધા આખા કાળા કાળા, હમણાં દેખાડું. હવે છે ને આપણે પેલા પગી જઈએ અગાશીમાં, ને આ સ્ટેન્ડના લાઇટનો લઈ લીધો, કેમ કે અગાશીમાં હોય ભાઈ અંધારું, કેમ કે કરવું પડશે રેટિંગ ખાટું, કેમ કે આપણે બનાવવાનો છે બ્લોગ. તું આયા ફડવા મોટા બોમ્બ છે ઓલે નાના જ લાવું આવી અગાશીમાં આવીને લાઇટ ને એવું બધું સેટઅપ કરી નાખ્યું છે, આપણું નાનું એવું સેટઅપ છે. અને આજનો ભાઈ દિવાળીનો માહોલ જો યાર, ચારે ઉપર આમ છે ને ફટાકડા જ ફૂટે જો ચારે બાજુ, એકેય બાજુ ખાલી તો નહીં જો કેમ, બાકી એકેય બાજુ અમારે ખાલી નથી રહેતું. ને આપણે ભાઈ વિડીયો બનાવવાનો છે ને ફટાકડા ફૂટે છે ને, એટલે વોઇસ સરખો આવે કે ન આવે એની કંઈ ખબર નથી. ઓલો ભાઈ ગયો છે આપણે અગરબત્તીને બાકસ લેવા, કેમ કે આમને તો યાર ફટાકડા એ નહીં ફોડે ને હું નહીં ફોડું, મારે તો ફોડવાના આવતા જ નથી, હું ખાલી વિડીયો ઉતારવા દગાશી મારે, બાકી હું તો 2 ગોદરા ઓડીને છે ને હોઈ ગયો હોત અત્યારે. તો એ ગયો હશે, એ આવે એટલે છે ને ભાઈ શરૂઆત કર્યું આપણે ફટાકડા ફોડવાનું. મારા ખાલી શું છે ખબર છે, ફોટા પાડવાના હોય ને, ફોટા પાડવા હાટું ખાલી અગાશીમાં આવ્યો. તો ભાઈ છે ને ઘડીક આપણે કમ્પ્યુટર થઈ જાય અગાશીમાં બેસવી ઘડીક કે એ આવી જાય. આમ તો આટલા લાવ્યો છે ઉપર, એક ઘણો ઢગલો હતો, અને ખબર 3 દી પહેલાં અપાવ્યા કાંક, એ આખો કોખળો ભરેલો હતો, એમાં બધા રોજ બાકાજી કે બોલાવ્યા કરે. એ અમારે એના ગાડી વિકેટ છે હાવ, એ ધીરે ધીરે બાકાજી કે બોલાવીને થોડાક કરી નાખ્યા છે. જે અમારે કાલે પાછો ફોડ છે, આજ દિવાળી છે ને કાલે ફોડ છે, તો આપણે કાલે જે લેવા જવા પડશે એની હાટું, કાલે જે પાછો ખર્ચો કરાવશે તે
બાકસ લેવા મોકલ્યો હતો અને એ જો આ બાકસ લાવ્યો, અગરબત્તી લાવ્યો અને પાણી પીવાનો શીશો આરો લેતો આવ્યો. એ પાણી પીવાનું નહીં, તો આ રોકડ મૂકીને હળગાવવાનું. પાણી પીવાનો શીશો લાવ્યો. એ ભાઈને રોકેટ હળગાવવું છે એટલે એ બાટલો ખરાબ થઈ જાય. બાટલો ભલે ખરાબ થઈ જાય, ઉડી ભલે જાય. પણ ઉડાડવાનું છે રોકેટ એમ. આ ઉડાડવાનું છે. હવે આમ માહોલ જોવો યાર ફટાકડાનો. આ નવું આવ્યું છે. એ શું છે? આપણે ડાયરમ થાય અને પંપ ચકડી થાય, ગોળ 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 ગોળ. તો ભાઈ મારે છે ને ફોટાની પેલા પડવાનું છે ને એ આની આગળ પેલા છે ને પડાવી લો, એટલે કે એનું કરી નાખીએ ને તો મારું બધું પૂરું ડી થાય એવું છે. હું એટલે હું મારું પેલા કરી નાખું હરકું. મારા કલીજા બ્લોક ચાલુ છો ને કે અમારી ફૂલકણી ઓલવાઈ ગઈ, કેમ કે મારો ભાઈ મારે ફોટાને વિડીયો આવી ગયું છે, આપણું થઈ ગયું છે ફાઇનલ કલેજા. તો હવે છે ને હવે આ ભાઈને પાડ દેવી આપણે ફોટાને એવું, અને જે કરવાનું છે થઈ ગયું નાખ્યું છે, થઈ ગયું છે પૂરું. અને ભાઈ છે ને ફોટાને એવું બધું પડી ગયું છે, વિડીયો ને એવું. હવે આ ભાઈને છે ને યાર ફોટાને એવું પાડવા દેવાનું છે, બરોબર? એને ફોટાને હું પાડી દઉં. હવે ઉભા રહો, તમને દાડમ બતાવી દઉં. એવું થાય નહીં, તમે કોઈ દે નહીં જોયું હોય. બાપા છેલ્લા બાકસ મને નથી ખબર. ઉભો રે. પેલા આપણે છે ને અગરબત્તી જગવી નાખી, કે મારા કલેજા હે ને એ બધું આપણું પૂરું થઈ જાય. કેમ કે યાર બાકસ ઓછું છે. અલે એ ભાઈ છે ને યાર જગાવે છે જોવો. એ ભાઈ ને છે ને આપણે શું કહેવાય, એ ભાઈ માથે રાખીને ફોડે એવા છે. એ તો આમ હાથમાં દાડમ પડે, હાથમાં. જો એ ભાઈ હે મારા કલેજા ના ના હો ભાઈ, હું ભવાડા ન કરતો, હું સીધો મને હું એવું ન કરું. આવ્યો દેખાડું તો આવી રીતના ફોટો. અને આમ મૂકું હળવેક દઈને પછી આવ્યા છે ને અને આમ જગાવું છું હળવેક. આ મોઢામાં આવ્યું ડાયરેક્ટ, મોઢામાં આવી રીતના થાય કામ. તમે નહોતું જોયું ને કોઈ દે, મેં તમને બતાવી દીધું બરોબર ને. આ યાર ગામમાં આટલા ફટાકડા પડે ને, મને નક્કી આ વર્ષે તે છે ને આમ જો મને આ વર્ષે ત્યાં બધા બહાર કાઢવાના છે. મને આ વર્ષે આ બધા બહાર કાઢવાના છે, કેમ કે મારે જવાનું ઈચ્છા મૂળ નથી. કેમ કે યાર ખોટા ખર્ચા કરવા અને કાંઈ મજા નથી આવતી આ વખતે. પણ આ બધા ફટાકડા ફોડે ને એટલા બધા, એટલે મને મન કરાવી દીધું. હું એ મને મારે જવું પડશે જેવું લાગે છે. હવે જોઉં છું, પેલા આગાશીમાં ફોડ નાખ્યા ભાઈ નામ પડ્યા છે ને થોડા ઘણા, એ ફોડી નાખ્યું. પછી વિચાર્યું કાંક આવું કે નથી જવું. કન્ટિન્યુ બ્લોગમાં છે ને યાર રહેજો, બરોબર? આ વખતે ફટાકડા બહુ મોંઘા છે એટલે વાત જ ન કરે કા. અરે મેં તો 3 દિવસના લાવીને દીધા હતા કેટલા બધા, પણ એ છે ને અડધો બધા ફોડી નાખ્યા. હે મારા કલેજા, આ તો કાંક અલગ જ છે. હે આનો ભરોસો ન કરાય, ફટાકડાનો કોઈ દે ભરોસો ન કરાય. કેમ કે યાર એક વખત છે ને મરસી બોમ્બ હતો ને ત્યારે હાથમાં ફૂટી ગયો હતો મારા, એવું. આ ભાઈ બોમ્બ મૂકી દીધો છે. આને કયો બોમ્બ કહેવાય ને, આર્મી વાળા વાપરે, તો આ આપણે વાપરીને ટ્રાય મારી લેવી. અને આમાં છે ને ભાઈ ભાગવું પડશે આગું. અને કેવો ફૂટે નહીં, પહેલી વખત ટ્રાય મારું છે ને, સોયત્રા બોયત્રા ઉડ્યા હોય તો યાર જુઓ તમે, ટ્રાય મારી લઉં છું. આજ તો આમાં મને બીક લાગે છે. કેવો ફૂટો નહીં, કેમ નો ફૂટો ભાઈ? ફૂટો કેમ નહીં? આ જો હેઠો ઉતરી ગયો. કેમ નો ફૂટો? લંગડો છું ભાગવું કેમ? અને હવે ફટાકડો નો ફૂટો. ના ફૂટો હવે ફૂટો છેલ્લે ફૂટી તો ગયો ફાઈનલ. હારો માલ છે, હારો છે. હવે કાંઈ નહીં, ફોડા કરવી. તો આ ભાઈ છે ને રોકેટ નો વારો આવી ગયો. જો રોકેટ ફોડે છે. લે આ વિડીયો જોઈ ગયું. હું છું તમારે ફટાકડા દો ફોડાય. હવે ફાઇનલી છે ને ભાઈ, હવે આનો વારો આવી ગયો છે. આનો ફોડો હાલો. ફોડું છે પણ હવે આને આવું રાખવું છે. કેમ? હું છે હું એમાં? આમાં એટલે તો એમ પાડી લીધી હાઈટમાં આયા કર.
વાતાવરણની દિવાળી યાર કેવી છે આમ જો ચારે બાજુ ફટાકડા ફટાકડા જો એક કઈ બાજુ આમ વાતાવરણ ખાલી નહીં કઈ જો એક કઈ બાજુ જો એમ પર દિયા ધના ધના ચાલે કારું વાતાવરણ યાર ખરાબ છે ઓલા ભાઈ છે ને બધું ફટાકડા પૂરા કરીને છે ને યાર બધું વહી ગયો છે આમ જો ખાલું કરીને લાઇટો બાઇટો બધું લેતો જ જોઈએ હેઠે અને આ દિવાળીનો માહોલ જો ભાઈ 1 નંબર છે અને આપણે થઈ ગયું છે આજ મોડું અને જે આપણે એડિટિંગ એ બાકી છે આપણે ભાઈ છે ને આજ સુઈ જવાનું છે કેમ કે થોડું ઘણું એડિટિંગ છે એ કરી નાખું પછી એમ તો આખા બ્લોગનું એડિટિંગ છે એટલે કેટલા વાગે ને 3-4 વાગી જાય અત્યારે એમ 12:30 જેવું તો શું છે પણ 3 થી 4 વાગી જાય નક્કી નહીં કંઈ કેમ કે યાર પછી મને ટેવ એવી ને એક વખત કોઈકનો વિડીયો જોતો હોય ને પછી એના બધા વિડીયો જોઈ લો આઈડી ખોલીને અને હું યુટ્યુબ પર જોતો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જોતો તો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બાકી નો આજનો બ્લોગ કેવો લાગ્યો ને યાર કોમેન્ટ કરી નાખજો અને બધાને મારા તરફથી યાર હેપી દિવાળી અને યાર બ્લોગ ગેમ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો બ્લોગ આ લાગી નથી તો બ્લોગ ગેમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી ને બાય બાય હેપી દિવાળી